શ્રી વલ્લભાધીશ કી જય. ષોડશ ગ્રંથ 7મો અંતઃકરણ પ્રબોધ. આત્મમંથન કરતો આ ગ્રંથ છે. અંતઃકરણમાં 4 તત્વો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન એ ઇન્દ્રિયોનો રાજા છે. મન બહુ ચંચલ છે, એટલે કહેવાય છે ને, મન માકડા જેવું જ હોય છે. મન મિનિટોમાં ઘણું બધું વિચારી લે છે. સુખ દુઃખનો અનુભવ પણ મન નક્કી કરે છે. મનને વશમાં રાખવાથી સઘળી ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે. બુદ્ધિનું કામ નિર્ણય લેવાનું છે. ચિત્તનું કામ ચિંતન કરવાનું છે. અહંકારથી અભિમાન થાય છે. શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણના 8 બોધ જણાવેલ છે. શ્રી કૃષ્ણના બનીને તેમના શરણમાં રહેવું જોઈએ.